જે ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર ગુજરાતભરના દિવ્યાંગો માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને સમાજ સુરક્ષા અધિકારી તેમજ અમુદાનભાઈ ગઢવી, વિક્રમદાનભાઈ ગઢવી દ્વારા આજે દિવ્યાંગોને જે સરકાર દ્વારા જે લાભાલાભ મળે છે એના માટેની ચર્ચા વિસ્તૃત ચાલી. આ ઉપરાંત અન્ય જે દિવ્યાંગોના પ્રશ્નો હતા એ રમેશભાઈ દ્વારા પૂર્ણ કર્યા છે અને સરકાર દ્વારા અને અન્ય જેને લાભો મળે છે એના માટેનું આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરની અંદર ખાસ ગાયત્રી શક્તિપીઠ દ્વારા આજે અહીં જમવાની પણ વ્યવસ્થા કરી અને 3 ટાઈમ આજે પ્રસાદી રૂપે અમને ભોજન લેવાનું અને ગુજરાતભરના ખાસ કરીને અમદાવાદ, વડોદરા, આણંદ જેવા ગામોમાંથી પણ દરેક ગામના પ્રમુખ અને ઉપપ્રમુખનું આજે આ દિવ્યાંગો માટેની એક શિબિરનું આયોજન કર્યું હતું કે પોતાના ગામમાં જઈ અને દિવ્યાંગોને શું શું લાભો મળે છે વધારે એના માટે આજે વિસ્તૃત ચર્ચાનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. મનસુખભાઈ એટલે અમારો જુનાગઢનો આ બધા પરિચિત જ હશો, પણ સુખ દુઃખની સંસારમાં એનું મન સોખી છે. કોકની વેદનામાં દુઃખમાં ભાગ લેવો એમના મનસુખભાઈ છે. એવા મનસુખભાઈ મને ભગત બાપુની કડી યાદ આવે છે. આપને સરકાર શ્રી તરફથી અમને તો બહુ ખબર ન હોય.